જીવનમાં જ્યાં સુધી વિશ્વાસ ન હોય કે જીવનમાં જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી જીવનમાં આનંદ રૂપી કૃષ્ણ અને રામની પ્રાપ્તિ નથી થતી. એટલે આનંદ મેળવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે. તમને સીધો સાદો ઉદાહરણ આપું. શંકાશીલ માણસ હોય ને, શંકાશીલ માણસ એ જીવનમાં ક્યારેય આનંદ પામી જ ન શકે. જેના મનમાં વહેમ બહુ હોય ને એના મનમાં પ્રેમ ન થઈ શકે, કારણ કે વેમને ને પ્રેમને બને જ નહીં. દાંપત્ય જીવનમાં વેમ જો ગરી જાય કોઈ પણ પ્રકારનો, પતિ પત્નીના જીવનમાં વહેમ ગરી જાય ને પછી પ્રેમ છટકી જાય છે. કોઈ પણ જીવનમાં તમારા ધંધામાં ભાગીદાર હોવ ને, તમને તમારા ભાગીદાર પ્રત્યે શંકા એક વખત મનમાં આવી ગઈ, વેમ એક વખત આવી ગયો ને પછી એનો ઈલાજ જ નથી. વહેમનો કીડો જ્યાં આવ્યો ત્યાં પ્રેમનો કીડો વયો ગયો. પ્રેમ એ કીડો જ છે અને વહેમ એ કીડો જ છે, અને બે હારે રહી જ ન રહી શકે. પ્રેમ તમને કોના પ્રત્યે થાય? જેની પ્રત્યે ભરોસો હોય ને ત્યાંથી જ પ્રેમ થાય. ભરોસો ન હોય ને, વિશ્વાસ ન હોય ને એટલે આનંદ ન મળે, સુખી ન થાવ. હવે તમે વિચાર કરો, હાવ હજી સરળ તમને કહું, હજી થોડું અઘરું લાગે, હજી સરળ કહું. તમે જમવા બેઠા હો અને તમારી સામે થાળી આમ પીરસાણી હોય અને સમજી લો કે કોક નગર શેઠ છે, મોટો ઉદ્યોગપતિ છે, સમજી લો બહુ મહત્વનો માણસ છે, અથવા તો કોઈ મોટો રાજકારણી છે, કોઈ બહુ મોટો માણસ હોય, એની સામે જમવાની થાળી પીરસાતી હોય. રોજ જમવાની થાળી પીરસાય, એના મનમાં એક જ વેમ રહ્યા રાખે, આમાં કોકે કાંઈક ભેળવી તો નહીં નાખ્યું હોય ને, આમાં કોકે કાંઈક ભેળવી તો નહીં નાખ્યું હોય, આમાં કોકે કાંઈક ભેળવી તો નહીં નાખ્યું હોય ને, કારણ કે એના તો શત્રુઓ ઘણા હોય ને. अब ये शंका जो है, ये जो वहम है, ये जो शंका, ये जो संदेह है કે કોઈ કે કઈક ભેળવી નહીં નાખ્યું હોય ને, ઈ શંકા એને ભોજનનો આનંદ લેવા દેતી નથી. ઈ શંકા આપણને ભોજનનો આનંદ લેવા ન દઈ શકે. આપણો જે જીવન સાથી છે, જેની સાથે આપણે એક ઘર નીચે રહી છીએ, આપણા પરિવારનો સભ્ય હોય, આપણો સગો ભાઈ હોય કે જીવન સાથી પતિ પત્ની હોય, કોઈ પણ હોય, જેની સાથે એક છત નીચે આપણે રહીએ છીએ, અને આપણને જો એના ઉપર વિશ્વાસ ન હોય, આપણને એની અંદર શ્રદ્ધા ન હોય, આપણને એની અંદર વિશ્વાસ ન હોય, રહેતા એક છત નીચે જ હોય ને, તો એ જીવન કેટલું બોજરૂપ થઈ જાય. હંમેશા એમ જ વિચાર આવ્યા રાખે, આ મારી યારે કઈ છેતરામણી તો નહીં થતી હોય ને, મારી યારે છેતરામણી તો નહીં થતી હોય ને. ડગલે ને પગલે એને એક ને એક શંકા જો રહ્યા રાખે, મારી સાથે કઈ છેતરામણી તો નહીં થતી હોય ને, ઈ માણસ ક્યારેય સુખી રહી જ ન શકે, એને ક્યારેય આનંદ મળી જ ન શકે. રાત્રે હુવા માટે, સૂવું એટલે સૌથી મોટો આનંદ છે ને. જીવનમાં બે આનંદ છે, જીવનમાં બે મોટા મોટા આનંદ છે, બીજા બધા ગૌણ છે. જીવનમાં બે મોટા મોટા આનંદ છે, એક ખડખડાટ અને એક ઘસઘસાટ. આ જીવનના સૌથી મોટા બે આનંદ છે, સૌથી મોટા બે સુખ છે. ખડખડાટ, માણા તમે ખડખડાટ જો હસી શકો, હળવા ફૂલ જો થઈ શકો. નહીં તો શું, અમારે તો શું જાહેર જીવનમાં રહ્યા, અમારે તો દરેક અલગ અલગ જગ્યાએ જવાની હોય, અને અમે છે ને જ્યાં હોય ને ત્યાંની વાત ન કરી. અમારે હજી 5 દી કાઢવા છે, એટલે અમે જ્યાં હોય ને એની વાત કરીએ જ નહીં. બીજા ગામની, એટલે હું અહીંયા જે વાત કરું ને બીજા ગામની એમ જ સમજવાનું. તો અમારે તો અલગ અલગ જગ્યાએ જવાનું હોય, બધા અલગ અલગ હોય, અને આયોજનો હોય તો હજારોની સંખ્યામાં માંડવા હોય, અને એમાં આગળની હરોળમાં તો બધા રાજકારણીઓ હોય, MLA હોય, MP હોય, ધારાસભ્ય, અને આ ને તે ને નગર શેઠ ને સરપંચ ને આ ને તે ને મોટા મોટા ઉદ્યોગપતિ ને આગળની હરોળમાં ઈ જ બેઠા હોય. અહીંયાનું છે જ નહીં, અહીંયા વાળા બંધ બેસતા પાઘડી લેતા જ નહીં. અહીંયા તો તમે બધા ડાયા છો. તો અમે તો જાહેર જીવનમાં હોય ને, સ્ટેજ ઉપરથી જોઈએ ને તો અમને અનુભવ થાય. પેલી હરોળમાં જે બેઠો ને, કારણ કે બધા મહાનુભાવો હોય એને જ પેલી હરોળમાં બેહવા મળે, તો પેલી હરોળમાં બેઠા હોય ને એ આમ હજડબમ બેઠા હોય. ડાયરાનો પ્રોગ્રામ હાલતો હોય, એમ હજડબમ જ બેઠો, કથા હાલતી હોય હજડબમ જ બેઠો હોય. ઓલો ડાયરામાં ઓલો હાસ્ય કલાકાર હસાવામાં ઊંધો વળી ગયો હોય, અને તો એ ભાઈ આમ જ હોય.
4 દિવસની કબજિયાત જેવું મોઢું લઈને બેઠો હોય. શું કામ? કે હું આવડો મોટો માણા, આટલો મારો પદ, આટલી મારી પ્રતિષ્ઠા, મારાથી તે કઈ દાંત કઢાતા હશે? મારાથી તે કઈ હસાતું હશે? હું હસું તો કેવો લાગુ? એને એનું પદ, એને એની પ્રતિષ્ઠા, એને એનો હોદ્દો હસવાઈ દે નહીં. બોલો કેટલો દુખી માણા કહેવાય. એની ખુરશી એને હસવાઈ ન દે. એનાથી વધારે તો બિચારું દુર્ભાગ્ય કોનું હોઈ શકે? એનો રૂપિયો, એનું પદ, એની પ્રતિષ્ઠા એને હસવાઈ ન દે. એના કરતા તો સામાન્ય માણસ લીલા લેર કરતો હોય. જીવનનો સૌથી મોટો આનંદ છે ખડખડાટ. તમે ખુલ્લા દિલે હસી શકો છો કે નહીં એ પ્રમાણ છે કે તમે અંદરથી કેટલા સ્વસ્થ છો, હૃદયથી કેટલા સ્વસ્થ છો. જો તમે ખુલ્લા દિલે હસી શકો તો તમે સ્વસ્થ છો. ખડખડાટ. અને બીજું, પથારીમાં પૈડા ભેગા ઘસઘસાટ. પથારીમાં પૈડા ભેગા ઘસઘસાટ. આ જીવનના મોટામાં બે મોટા આનંદ છે. જો આપણા જીવનમાં ખડખડાટ હોય અને ઘસઘસાટ હોય તો સમજવાનું આપણા ઉપર આપણા ઠાકરની કૃપા છે. આપણા જીવનમાં ખડખડાટ ને ઘસઘસાટ હોય ને તો એ આપણા ઠાકરની કૃપા છે. અને બાકી બધા આમ જ બેઠા. અને એમાં વિશેષ કરીને અમારી બહેનો તો છે ને થોડીક લાગણી ભર્યા સ્વભાવ. હસવાનું આવે તો બિચાકડીયું હસી લે, રોવાનું આવે તો બિચાકડીયું રોઈએ લે, રાસ રમવાનું આવે તો સૌથી પહેલા ગોપીયું ભાવે ઊભી થાય. જો અહીંયા બધા કીડીઓની જેમ ભેગી ભેગી બેઠી. આ બધા મકોડા છૂટા છૂટા જ હોય, ઈ ભેગા ન હોય. આ જો બહેનોમાં ઝુમખામાં બે આ બધા મકોડા, ઓલા તમે જો ચોમાસામાં મકોડા એકલા જ આટા મારતા, કીડીઓની લાઈન હોય. સ્ત્રીઓનો સ્વભાવ છે, એને જે લાગણી હોય ને હસી લે, રોઈ લે, ને નાચી લે, ગાઈ લે. અને એટલા માટે સ્ત્રીઓમાં હાર્ટ એટેક નું પ્રમાણ ઓછું હોય. પુરુષોમાં તો મેડિકલ સાયન્સ પુરવાર કરે છે, પુરુષોમાં હાર્ટ એટેક નું પ્રમાણ વધારે છે. હું કામ? કારણ કે પુરુષ હસી નથી શકતો, પુરુષ રડી નથી શકતો, પુરુષ ગાઈ નથી શકતો. એટલા માટે તો આ 7 દિવસ હું ને તમે મારા રામના દરબારમાં બેઠા છીએ, મારા ઠાકોરના ખોળામાં બેઠા છીએ. મન ભરીને હસી લ્યો, મન ભરીને રડી લ્યો, મન ભરીને ગાઈ લ્યો, મન ભરીને નાચી લ્યો. આ મારા ઠાકોરનો દરબાર છે. તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ, વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો. જય શ્રી કૃષ્ણ.